તો આ તરફ પાલનપુરના કણોદર ગામે ઘીની 2 ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. બાતમીના આધારે પુરવઠા અધિકારીએ દરોડા પાડ્યા હતા. શ્રીમૂલ પ્રોડક્ટ અને નમસ્તે પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પુરવઠા અધિકારીએ દરોડા બાદ ફૂડ વિભાગને જાણ કરી હતી. ફૂડ વિભાગે ₹52 લાખનો 8,200 કિલો અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. શ્રીમૂલ બ્રાન્ડનું 41,86,000ની કિંમતનું 6,354 કિલો અખાદ્ય ઘી ઝડપી પાડ્યું છે. નમસ્તે બ્રાન્ડનું 10,82,000ની કિંમતનું 1,754 કિલો અખાદ્ય ઘી ઝડપાયું છે. શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યા. સંવાદદાતા મોગજી જોડાઈ ગયા છે. મોગજી, જણાવશો કે રોજબરોજ નકલી ઘી, ચીઝ, બટર જેવી વસ્તુઓ ઝડપાઈ રહી છે. ફરી એક વખત નકલી ઘીની 2 ફેક્ટરી ઝડપાઈ છે. જી હિરલ, જે પ્રકારે પાલનપુર નજીક આવેલા કાણોદર ખાતે જે નકલી ઘી એટલે કે શંકાસ્પદ ઘીની 2 ફેક્ટરીઓ ઝડપાઈ હતી ને જેમાંથી અત્યાર સુધી જે 8200 કિલો જેટલો જે અખાદ્ય ઘીનો જે જથ્થો હતો તે જપ્ત કરવામાં આવ્યો છે. પાલનપુરના કાણોદરમાં જે ઘીની ફેક્ટરી હતી ત્યાં બાતમીના આધારે પુરવઠા અધિકારીએ રેડ કરી હતી ને રેડ કર્યા બાદ જે સમગ્ર મામલે જે ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ફૂડ વિભાગના જે અધિકારીઓ હતા તેમને ઘટના સ્થળે પહોંચીને જે શ્રીમૂલ બ્રાન્ડનું જે 41.46 લાખની કિંમતનું 6300 એટલે કે 6,354 કિલો જે અખાદ્ય ઘીનો જથ્થો ઝડપ્યો હતો તેમજ જે નમસ્તે બ્રાન્ડનું 10.82 લાખની કિંમતનું 1,754 કિલો અખાદ્ય ઘી 52 લાખની કિંમતનું 82 કિલો જેટલું આ જે શંકાસ્પદ ઘી છે તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. ઘીની જે 2 પ્રોડક્ટ હતી તેના 9 જેટલા નમૂના પણ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવે છે અને પરીક્ષણમાં મોકલવામાં આવે છે. એટલે કે અનેક વાર જે ફરિયાદો ઉઠતી હતી જે શંકાસ્પદ ઘી સહિતના જે અનેક જે આવા પદાર્થો છે તે બજારોમાં વેચાતા હોય છે ને લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોય છે જેની ફરિયાદો ઉઠી છે ને ત્યારબાદ જે પુરવઠા અને ફૂડ વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી હતી ને રેડમાં સમગ્ર જે ફેક્ટરીઓ ઝડપાઈ હતી ને જેનો મુદ્દામાલ અત્યારે સીઝ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી મોગજી, આભાર.